હવે પત્રાંક 516 કેશવલાલ નાથુભાઈ ઉપર છે, મુંબઈથી કૃપાલય લખ્યું. મુંબઈ શ્રાવણવદ એકમ સંમત 1950. પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરીચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે. તેવો આ વ્યવસાય સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપતાપણાનો હેતુ થાય છે એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. કૃપાળુદેવે પોતાની દશાના અનુભવના આધારે કહ્યું કે પાણી સ્વભાવે શીતળ છે. પાણી હંમેશા ઠંડુ જ રહે. ગમે એટલો અગ્નિને ઉકાળીએ પાછું અગ્નિથી દૂર કરીએ કે પોતાના સ્વભાવમાં આવવા લાગે. સ્વભાવમાં હોય જ્યાં સુધી ભાપ થઈને ઉડી ન જાય ત્યાં સુધી હંમેશા રહી શકે. જેમ આત્માનો ક્ષમા એ સ્વભાવ છે, ક્ષમામાં અનંતકાળ રહી શકે. 1 કરોડ પૂર્વનું આયુષ્ય હોય તોય રહી શકે, વધારે ચોથા આરામાં 1 કરોડ પૂર્વનું આયુષ્ય છતાં રહી શકે ક્ષમામાં. પણ ક્રોધમાં 1 કલાક 2 કલાક કે 2-4 દિવસ નહીં રહી શકે, મરી જાય. કેમ કે એનો સ્વભાવ નથી. તેમ પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરીચ્છા હોય. પાણીનો સ્વભાવ શીતળ છે, એને ગરમ થવું નથી, પણ નીચે અગ્નિ સળગાવે એટલે શું કરે? એટલે તેની નિરીચ્છા હોવા છતાં તે પાણી ઉષ્ણ પદું ભરે છે, ગરમ થઈ જાય છે. આ દ્રષ્ટાંત આપીને કહે છે તેવો આ વ્યવસાય, તેવો આ અગ્નિ જેવો વ્યવસાય, ત્રિવિધ તાપ રૂપ વ્યવસાય, આધિ વ્યાધિ ઉપાધિરૂપ વ્યવસાય, તે સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે આત્મ સ્વરૂપમાં જેની સ્થિરતા છે એવા સમાધિએ શીતળતા અનુભવતા એવા જ્ઞાની પુરુષો પ્રત્યે પણ એ વ્યવસાય રૂપ અગ્નિ ઉષ્ણપણાનો હેતુ થાય છે, ઉકળાટ લાવે છે. અંશ માત્ર સ્વરૂપથી બહાર આવવું મરવા બરાબર ભાસે છે. કૃપાલદેવ ધ્યાનમાં બેઠા છે, કોઈ આવીને પૂછ્યું કાગળનો નમૂનો ભાવ કે શું કરવું છે, એને કે એના કરતાં ડોકું ઉડાડી દીધો તો ઠીક થાય તો દુઃખ ન લાગત. સ્વરૂપ સ્થિરતા નિર્વિકલ્પતામાં એટલું બધું અનંત સુખ છે. એના આગળ આ કરું તે કરું ફલાણા વિકલ્પ માત્ર દુઃખ છે. શુભ હો કે અશુભ હો બધું જ દુઃખ છે. એટલે આવા સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે આ વ્યવસાય ઉષ્ણપણાનો હેતુ થાય છે એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. અનુભવથી કહે છે એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. વર્ધમાન સ્વામીએ ગ્રહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્ય રૂપ નથી એમ જાણ્યું હતું. વર્ધમાન સ્વામી, ભગવાન મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન છે. એ ભગવાન મહાવીર સ્વામીએ ઘરમાં રહ્યા હતા ત્યારે પણ આ બધું રાજ્ય કરતા હતા, બધું કરતા હતા, છતાં વ્યવસાયને અસાર જાણતા, અંતરથી તોડી નાખેલું તો મારાપણું નહોતું. એટલે વ્યવસાય અસાર છે, કર્તવ્ય રૂપ નથી એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. એ ઘરમાં પણ એ અસારપણું ભાસ્યું છે, રહી શકત નિર્લેપ, પણ તેના કરતાં એમને પણ ત્યાગ વિશેષ લાભકારી જણાયો, વિશેષ આરાધના માટે. એટલે ગ્રહવાસને ત્યાગી એમને પણ મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં અને ઘરમાં પણ હતા ત્યારે 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિ હોય, દીક્ષા લીધી હોય, આત્મજ્ઞાની હોય, જંગલોમાં વિચરતા હોય, 1000 વર્ષ સંયમ પાળતા થઈ ગયા હોય તો એ મહાત્માનો વૈરાગ કેટલો બધો ઉત્કૃષ્ટ હોય. 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમીનો કેવો વૈરાગ્ય હોય, તેવો વૈરાગ્ય તો ભગવાન મહાવીર સ્વામીને ઘરમાં હતો, ગ્રસ્ત અવસ્થામાં હતો. એ ભગવાનનું આત્મ સામર્થ્ય કેટલું બળવાન છે એમ જાણ્યું છતાં પણ ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં, મુનિપણામાં પણ આત્મબળ ઘણું સમર્થ છે જેમનું, છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે. એ પણ એટલો પુરુષાર્થ પણ એમને ઓછો લાગ્યો. વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. 12.5 વર્ષ સુધી જેને મૌનપણું ધારણ કર્યું અને અનિદ્રાપણું, નિદ્રાય નહીં, સૂવું નથી, અને મૌન પણ, બોલવું પણ નથી, ખાવું પણ નથી,
અને લખવું પણ નથી, કોઈને ઉપદેશ પણ આપવો નથી, તો ભગવાને 12.5 વર્ષ કર્યું શું? ખાવામાં સમય ગયો નહીં, લખવામાં, શાસ્ત્ર લખવામાં કે ઉપદેશવામાં કે બોલવામાં એની ઉપદેશ આપતા નથી, મૌન રહે છે. સૂવામાં નહીં, 12.5 વર્ષ ભગવાન સૂતા નથી. એ એમને જ્યારે ઉભડક આસને બેઠા છે ક્યાંય ગોદુહાસને જેવા, તે વખતે કંઈ ઢબકી આવી જાય, એટલે કે કોઈ આમ ઝબકી આવી ગયો, ઊંઘણી, ઝોંકું, એ બધા ઝોંકા ભેગા કરી દે તો એ 12.5 વર્ષમાં એ 2 ઘડી જેટલા માંડ થાય, 48 મિનિટ જેટલા. બાકી ભગવાને સાવ નિદ્રાનો ત્યાગ કર્યો છે. ઉપવાસ 6 મહિનાના, 2 મહિનાના, 4 મહિનાના, મહિનાના, એ પણ ઉદ્યાધીન, પાછું ભોજન એકાદ દિવસ લીધું, પાછા ઉપવાસ. જેને ખાવાનું પડી નથી, સુવાની પડી નથી, બોલવું પણ નથી, કોઈ શાસ્ત્રો લખવા નથી, તો ભગવાને કર્યું શું? વિચાર, ચિંતન, આત્મધ્યાન અને ચિંતન વડે મોહને હણવાનો પુરુષાર્થ કર્યો છે. રાત દિવસ સતત પુરુષાર્થ માંડ્યો છે. કેમ કે એકલા ભગવાન મહાવીરને 23 ભગવાન જેટલા કર્મો હતા. 23 ભગવાનને કેટલા બધા કર્મો, એટલા કે છે ભગવાન મહાવીરને આયુષ્ય સાવ અલ્પ, એટલામાં એટલા બધા કર્મો ખપાવા, એટલે અત્યંત બળવાન પુરુષાર્થ કર્યો છે. અને મુનિચર્યામાં સમર્થ બળ હોવા છતાં નહીં, કે એથી પણ વિશેષ બળ જોઈએ છે. તે મુનિપણિયાપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે. એ કર્મોને હણવા માટે અત્યંત પુરુષાર્થ જોઈએ છે. એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે. 12.5 વર્ષ દીક્ષા લઈને લીધા પછી ભજ્યું છે મૌનપણું ને અનિદ્રાપણું, કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. ત્યાં પછી કયો વ્યવસાય થાય? કોઈ વ્યવહાર નથી, વેપાર નથી, કે કોઈ શાસ્ત્ર લખવાનું કે ઉપદેશ વગેરે કોઈ જાતનો વ્યવસાય એટલે કાર્ય રાખ્યું જ નથી, કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા. તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. ભગવાન મહાવીર સ્વામી ઘરમાં રહ્યા છતાં અભોગી જેવા હતા. કોઈ પણ પદાર્થને ભોગવવાની ઈચ્છા જ નથી, માટે ભોગવતા છતાં અભોગી, અનાસક્ત ભાવ હોવાથી એ એમ ખાતા છતાં ખાતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. એટલે ભગવાન વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા. રાજ્ય ચલાવે છતાં એ કંઈ કરતા નહોતા. પ્રારબ્ધ અનુસાર બધું થયા કરતું હતું. હું કરું છું એ કરતા ભાવ જ ભગવાનને નહોતો. અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા. એમને કોઈ માન મેળવવાની કામના નહોતી, કે કોઈ પૈસા ધન કંઈ પૂજાવા મનાવવાની જેને કામના નથી. આવા નિસ્પૃહી પુરુષ હતા. આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણ વચ્ચે કૃપાલદેવ એમ કહ્યું, એવા એ પુરુષો હતા. એમને અંશ માત્ર કાંઈ જોઈતું નથી. એમને તો આપી દેવું છે, જે કંઈ પણ હળવે હળવે તેને આપી દઈ, તેથી ઋણમુક્ત થવું એ જ તેની સદા સૌ ઉપયોગી વહાલી શ્રેષ્ઠને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કંઈ આવડતું હતું. એમ કૃપાલ કે જેમ આવા પુરુષો હતા, નિષ્પ્રિય હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા. સ્વભાવ અપેક્ષાથી જોઈએ તો ભાવ મુનિ હતા. કૃપાલદેવ ઘરમાં હતા પણ ભાવથી મુનિ હતા. તેમાં ભગવાન મહાવીર સ્વામી દેખાવે રાજા દેખાય પણ અંદરથી તો મુનિ હતા. નિષ્પ્રય હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા. આત્માકાર પરિણામી હતા, જેના પરિણામ તો આત્માકાર હતા. જેમ કૃપાલ કે એમને આત્માને એક સમય માત્ર નહીં ભૂલીએ, અને એક થશે તો અમે દેહ ત્યાગ કરીશું પણ સ્વરૂપ વિસ્મરતા નહીં કરીએ. આત્માકાર પરિણામી હતા.
જેના ભાવ હંમેશા આત્મામાં રમતા હતા, એ આત્મશુદ્ધિમાં કાં તો અનુભવમાં કાં લક્ષ્ય એનો એ જ ડૂબકી મારીને બહાર આવી જાય, સ્વભાવને ભૂલે નહીં અને પ્રતીતિ તો કોઈ કાળે જાય નહીં આત્માની. આત્માકાર પરિણામી હતા તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા. એ ભગવાને પણ જાણ્યું કે આ વ્યવસાય કરવા યોગ્ય નથી, નીરસ છે, એમ જાણીને દૂર પ્રવર્ત્યા. એટલે કે ઘરવાસને છોડી મુનિપણું અંગીકાર કર્યું. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા. તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવાયું છે. ભગવાન જે વ્યવસાયમાં રહેવાય છે ની ડરે કે એથી દૂર ભાગે અથવા ત્યાગે એને, તો એવા વ્યવસાયમાં રહી અને આ સંસારી જીવે આત્મસમાધિ રાખવી વિચારી છે. આ કેવો પ્રકાર? ભગવાન તીર્થંકરો જે ત્યાગવાય છે ને આ જીવ કે વ્યવસાય પણ કરું અને આત્મસમાધિ પણ રાખવું, એ કેવી રીતે બની શકે? તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યે પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. આવી રીતે ભગવાન મહાવીરના દ્રષ્ટાંત લઈ આવા મહાપુરુષો પણ એમાં રહેવાય છે નહીં તો હું પામર ત્યાં રહીને શું આત્મહિત કરવાનો હતો, એમ વિચારીને ફરી ફરી તે કાર્યે પ્રવર્તને આ વાતને સ્મૃતિમાં લાવી વ્યવસાય એમના પ્રસંગમાં વર્તતી એવી રુચિ, વ્યવહારમાં મીઠાશ કે વેપારમાં મીઠાશ, પૈસા કમાવીએ તો મીઠાશ લાગે, એમાં રહેલી રુચિ વિલય કરવા યોગ્ય છે, નાશ કરવા યોગ્ય છે. એ વારંવાર એ વાતને કાર્યે પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. જો આવી રીતે આ જીવ વ્યવહાર કે વેપારનો મોહ નહીં છોડે, આરંપરિગ્રહથી નિવૃત્ત નહીં થાય, તો પછી તે જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. હજુ વ્યવહારમાં જ મીઠાશ છે કે વેપારમાં, તો એને કે યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદ, સંસારના દુઃખોથી છૂટવાની ઈચ્છા જ નથી. ભલે ઉપરથી કહે પણ એને ખરેખર છૂટવું નથી. ભગવાન ઉમાસ્વાતી ભગવાન તે સમાધિ શતકમાં પણ એ જ કહ્યું કે વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો તે ઊંઘે આત્મકાર્યમાં. વ્યવહાર સૂતો મૂકે, વ્યવહારને સુવડાવી દે એટલે કે એમાં માથા મારે નહીં, જે થાય તે જોયા કરે. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, તે હંમેશા આત્મકાર્યમાં આત્મશુદ્ધિ માટે જાગૃત છે. અને ચિંતવે વ્યવહારો, જે વ્યવહારમાં કેમ સારું દેખાય, ગમે તેમ કરીને લોકસંગના લોકોને સારું લાગવું જોઈએ, એમાં જો પડ્યો છે તો એ ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં, તે આત્મવિચારણામાં ઊંઘે છે, એ આત્મહિત નહીં સાધી શકે. દુનિયાને સારું દેખાડવું હોય તો આત્માને સારું નહીં થાય. એમ ઘણું કરીને વ્યવસાય પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી, અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, અથવા તો બધી પ્રવૃત્તિ કરવી છે વ્યવસાયની કે વ્યવહારની, અને લોકોમાં પાછું ધર્માત્મા કેવડાવવું છે. એટલે સવારે દર્શન કરી લઈએ, પૂજા કરી લઈએ, સાંજે પ્રતિક્રમણ કરી લઈએ કે એકાદ વ્યાખ્યાન સાંભળી લઈએ, કામ થઈ ગયું. એથી વિશેષ શું? દિવસે જે કરતા હોય તે કર્યા કરો. તત્વની સમજે તો જે ઠગીએ બીજાને કે જે કંઈ પાપ સ્થાનકવાળી પ્રવૃત્તિઓ એમની એમ ચાલુ રહે, અને ઉપરથી કહેવાય કે ધર્માત્મા છે, સવાર સાંજ ભક્તિ કરે એમ. અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી. કારણ કે
બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવાયું નથી. એક છૂટવાનો ખરેખર કામી હોય અને એક માત્ર ઉપરથી ધર્મ કરતો હોય, એ બેયના સરખા પરિણામ નથી, માટે બેમાં ભેદ પડે છે. સરખા પરિણામ જો હોય તો બંધ નથી, પણ ભેદ છે પરિણામો તો બંધમાં પણ ભેદ છે. એમ બેયના સરખા પરિણામ હોય અને એક વળી બંધાય ને એક ન બંધાય એમ કેમ બને? એમ બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. આ પ્રમાણે આ પત્ર 516 એમાં કહ્યું, આપણને બોધ આપ્યો કે નિવૃત્તિ મેળવવી, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય એમાં ઉપયોગ રોકવો તો જ કંઈક આત્મહિત થઈ શકશે. બાકી ઘરમાં કે વ્યવહારમાં કે વેપારમાં રહીને હું ધર્મ કરું એ બની શકે એમ નથી. સ્વભાવ પ્રાપ્તિ જ્ઞાનીઓને પણ દુર્લભ થઈ પડે છે. એમને ગળકા ખાતા ખાતા સંસાર માંડ તરવા દે છે તો માત્ર વિચાર થાય જેની તેનો ભાર નથી કે તે એવા મોહમના નિમિત્તોમાં રહીને એ વૈરાગ્ય બળ જાગૃત રાખી શકે. કેમ કે આરંભ અને પરિગ્રહ વૈરાગ ઉપશમના કાળ છે, અવૈરાગ્યને અનુપશમના મૂળ છે. માટે નિવૃત્તિ મેળવી અને ભગવાન મહાવીર સ્વામીને દ્રષ્ટાંત આપીને આપણે કહ્યું કે છૂટીને આત્મહિત માટે સત્સંગમાં આત્મા આરાધનામાં જ લક્ષ્ય રાખવો તો જ કંઈક હાથમાં આવશે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો.